અમદાવાદમાં સાબરમતી નદીની ઐતિહાસિક સફાઈ અભિયાનનો પ્રારંભ થયો। અમદાવાદ શહેરની મધ્યમાં વહેતી નદીના પટને સંપૂર્ણપણે ખાલી કરીને સફાઈ કરવામાં આવી રહી છે। આ અભિયાનમાં 80થી વધુ એનજીઓ, સ્થાનિક સ્વયંસેવકો અને નગરપાલિકા સાથે મળીને ભાગ લઈ રહ્યા છે। આ કામગીરી 12 મેથી 5 જૂન સુધી ચાલશે, જેમાં વાસણા બેરેજના દરવાજાની મરામત અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। સાબરમતી નદી દેશની 13 સૌથી પ્રદૂષિત નદીઓમાંની એક છે, જેમાં બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડના લેવલના ગ્રેડમાં બીજા નંબરે છે। નદીના પાણીમાં પ્રદૂષણના કારણે લોકોમાં બીમારીઓનો ભય છે। આ અભિયાન દ્વારા નદીના પટમાંથી કચરો દૂર કરીને નદીના જળને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। 2019માં સાબરમતી નદીની સફાઈ દરમિયાન 5 દિવસમાં 500 ટન જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો। આ વખતે પણ નદીના પટમાંથી મોટા પ્રમાણમાં કચરો દૂર કરવાની આશા છે। સાફસફાઈ દરમિયાન નદીમાં ઠલવાતા કેમિકલ કચરાને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે। સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું છે કે નદીના પટને સાફ કરવાની આ કામગીરી જનભાગીદારીથી કરાશે। આ અભિયાન દ્વારા નદીના પર્યાવરણને સુધારવા અને નદીના જળને પીવાલાયક બનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।